8 જીવન માંગલ્ય સ્વભાવ મુક્તિથી પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે આ સ્વભાવ એ જીવની સાથે એવા ચોંટી ગયેલા છે અને એટલા બધા ચોંટી ગયા છે કે એમાંથી બહુ ઉખડવા બહુ મુશ્કેલ પડે છે. અને મહારાજે એટલે સુધી વાત કરી કે જ્ઞાની હોય, જેને શાસ્ત્રોનું જ્ઞાન હોય, અનેક આધ્યાત્મિક જ્ઞાનમાં પણ હજી ઊંડા ઉતરેલા હોય, આવા હોય તો એ પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. એટલે કે પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરતા હોય છે. એમાં એને જ્ઞાન એ કંઈ કામમાં આવતું નથી. તો આ સ્વભાવ એ આપણને દુઃખી કરે છે. જેણે જેણે પણ આવી રીતે આવા સ્વભાવ પોતાના જીવનમાં રાખ્યા છે એ પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક ફિરંગીને ત્યાં એક સુથાર ફર્નિચર બનાવવા માટે ગયો. તો ફર્નિચર બનાવતો હતો ત્યાં એની નજર એ જે ફિરંગી હતા એની પત્ની ઉપર એની નજર ગઈ અને એની પત્નીનું રૂપ જોઈ અને એમાં એ ખેંચાઈ ગયો. તો રૂપમાં એની આસક્તિ જે હતી, એનો રૂપનો આસક્તિનો જે સ્વભાવ હતો, તો વારે વારે એની સામે જોયા કરે અને કામ કરે નહીં. પેલા ફિરંગીએ જોયું કે આ કામ કરતો નથી અને વારે વારે આવી રીતે જોયા કરે છે. એટલે એને એક વાર કહ્યું કે મત જો, એટલે કે જોઈશ નહીં. એટલે વળી પાછું ના પાડી એટલે આમ નીચું ગાલીને કામ કરે પણ પાછું રહેવાય નહીં. તો પાછો ફરી જોવે, ફરી જોઈને એટલે પછી પેલા કહ્યું કે મત જો, એમ 3-4 વાર કહ્યું છતાં પણ પેલો એ જોયા વગર એનાથી રહેવાય નહીં. અને પછી તો પેલો ફિરંગી જે હતો એ એકદમ ગુસ્સે ભરાયો, એને ક્રોધ આવી ગયો અને ક્રોધમાં ઊભો થઈ અને પછી એની બાજુમાં જ એનું જે સાધન હતું વાંસલો, એ વાંસલા વડે એની આંખ ફોડી નાખી. તો જો એના સાધનથી એની આંખ ફોડી નાખી તો એને શું ફાયદો થયો? પોતાની આંખ ગુમાવવી પડી. જો રૂપમાં આસક્તિનો આ સ્વભાવ હતો તો એમાં એને આવી રીતે દુઃખ આવ્યું. એમ જેણે જેણે આવા સ્વભાવ રાખ્યા છે એને એવો દુઃખ થાય છે, દુઃખ આવે જ છે. શ્રીજી મહારાજના વખતમાં જીવા ખાચર હતા ગઢડાના. તો એ જીવા ખાચર એમણે ભગવાન સ્વામિનારાયણને ગઢડામાં પ્રથમ પધરાવ્યા હતા. પહેલું આમંત્રણ આપનાર એ જીવા ખાચર હતા. વળી જીવા ખાચરે ભગવાન સ્વામિનારાયણનો મહિમા એમને હતો તો ભગવાન સ્વામિનારાયણની એમણે એવી વિશિષ્ટ સેવાઓ પણ કરેલી, જે બીજા કોઈ ન કરી શકે એવી સેવાઓ એમણે કરેલી. આટલો બધો મહિમા હતો પણ એમના અંતરમાં આ એક સ્વભાવ હતો. શાનો સ્વભાવ હતો? ઈર્ષાનો. તો શ્રીજી મહારાજ દાદા ખાચરને એ વારે વારે યાદ કરે, દાદા ખાચર, દાદા ખાચર, દાદા ખાચર. કંઈ પણ પ્રસંગમાં હોય તો મહારાજ દાદા ખાચરને યાદ કરે. તો જીવા ખાચરને મનમાં આમ થાય કે હું આટલી બધી સેવા કરું છું, હું આવો મોટો છું, તો મને કંઈ યાદ કરતા નથી, ના દાદા ખાચરને યાદ કરે છે. આવી રીતનો એનો સ્વભાવ. વળી ઈર્ષા કેવી?
કે કોઈ પણ પ્રકારે દાદા ખાચરનું ખરાબ દેખાય એવો પ્રયત્ન કરે. દાદા ખાચર એ સંતો ભક્તોને રસોઈ આપે અને એ દૂધપાકની રસોઈ બનાવે તો પછી તરત જ જીવા ખાચર એના ઉપર રસોઈ આપે. અને શાની રસોઈ આપે? બાસુદીની. એટલે કે જે દાદા ખાચરે જે કર્યું હોય એના કરતાં વધારે સારું કરવું. અને એ સારું કરવું પણ અને એમાં એમ કે વધારે પૈસા ખર્ચવા, પણ પાછળ ભાવ શું? ઈર્ષ્યાનો, કે દાદા ખાચરનું ખરાબ દેખાડવું. તો આવી રીતનો એનો સ્વભાવ હતો અને એ ઈર્ષ્યાના સ્વભાવને કારણે પોતે દુઃખી થતા હતા. અને મહારાજની અને એ ઈર્ષ્યા એને જ્યારે ભક્ત ઉપર હતી તો એ ભક્ત ઉપર ઈર્ષ્યા હોવાને કારણે એની પછી સંતો ઉપર પણ એને ઈર્ષ્યા આવવા લાગી. અને સંતો પરથી પછી ભગવાન સ્વામિનારાયણ ઉપર પણ ઈર્ષ્યા એને થવા લાગી. અને પછી તો મહારાજને મારી નાખવા માટે પણ એણે પ્રયત્ન કરેલા. આટલી હદ સુધી પહોંચી ગયા હતા. તો કેટલું બધું જીવનું અધોગતિ થઈ. તો આ દોષો છે એ માણસને આવી અધોગતિ પમાડે છે. એટલે સત્સંગમાં આગળ વધવા માટેના ઉપાય ગુણાત્યાન સ્વામીએ બતાવ્યા છે અને સત્સંગમાં પાછા પડવાના પણ ઉપાય બતાવ્યા છે. એમાં સ્વામીએ વાતમાં કહ્યું કે શ્રદ્ધા, ખપ અને સમાગમ એ વધવાના ઉપાય છે ને હઠ, માન અને ઈર્ષ્યા એ ઘટવાના સ્વભાવ છે. તો આ સત્સંગમાં આગળ વધવું હોય તો આપણે શ્રદ્ધા, ખપ અને સમાગમ એ વધારે દ્રઢ કરવો. વિશેષ શ્રદ્ધા રાખવી, વિશેષ ખપ રાખવો, વિશેષ આવા ભગવાન અને સંતનો સમાગમ કરવો. અને એ રીતે એ શ્રદ્ધા, ખપ અને સમાગમ જેટલા વધારે કરે એટલો સત્સંગમાં આપણો વિકાસ થાય. સત્સંગમાં આપણે આગળ ને આગળ વધતા જઈએ. પણ જો આ રીતે આ હઠમાન અને ઈર્ષ્યા હોય તો મહારાજ કહે છે, સ્વામી કહે છે કે એનાથી આ માણસ ઘટતો જાય છે. તો હઠમાન ઈર્ષ્યા તો આ ત્રણ કયા, પણ એવા સ્વભાવ માત્ર. દરેક જે કંઈ આપણા આવા અવળા સ્વભાવ છે એ સ્વભાવ એ આપણને સત્સંગમાંથી પાડી દે છે. સત્સંગમાંથી આપણને આ રીતે કાઢી મૂકે છે. તો અને એને કારણે આપણું આત્યંતિક કલ્યાણનું કામ એ અધૂરું રહી જાય છે. આપણે જન્મ મરણના ચક્રમાં ફસાઈએ છીએ. એટલા માટે આ બધા જે દોષો છે એને ટાળવાના કયા. મહારાજના વખતમાં અલૈયા ખાચર હતા એને પોતે બહુ વિદ્વાન, એમ કે ભગવાન સ્વામિનારાયણનો ખૂબ જ મહિમા હતો. ભગવાન સ્વામિનારાયણના સમાગમમાં રહીને ખૂબ જ એવું જ્ઞાન પણ પ્રાપ્ત કરેલું. અને એટલા બધા એમ કે એ સત્સંગમય જીવન જીવતા હતા કે એમના યોગમાં જે કોઈ આવે એ બધાને ખૂબ વાતો કરી અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કરતા હતા. અને એવી રીતે એણે 2, 5, 25 જણને સત્સંગ કરાવ્યો તો નહીં, પણ 2000 માણસોને એમણે સત્સંગ કરાવેલો. હવે આપણે એક જ માણસને સત્સંગ કરાવવો હોય તો કેટલી બધી મહેનત કરવી પડે છે એ આપણે જો કોઈને સત્સંગ કરાવીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો આ તો 2000 માણસને એમણે સત્સંગ કરાવેલો. આટલું બધું કર્યું હતું પણ છતાં એમનામાં માનનો સ્વભાવ રહી ગયો હતો અને એને કારણે એમને સત્સંગમાંથી પડી જવાનો વારો આવ્યો. એકવાર મહારાજ સભામાં બેઠા હતા અને મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી, આપણા સત્સંગમાં બધા હરિભક્તો તો ઘણા બધા છે, પણ એમાં આગળ પંક્તિમાં આવે એવા હરિભક્તો કોણ કોણ છે, વાત કરો. ત્યારે મુક્તાનંદ સ્વામી તો પોતે નિષ્પક્ષ હતા, એ તો સાવાળા હતા અને એમને કોઈના પ્રત્યે કોઈ એવો ઈર્ષ્યા ભાવ કે કોઈ હતો નહીં. એટલે તો સરળ હતા. એટલે એમને તો સીધી વાત કરી. મહારાજે પણ ઘણી વાર કહેલું કે મહારાજે કહ્યું કે આ પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ અમારા ખરેખર હરિભક્ત છે. તો ગણતરી કરાવી કે મહારાજ આ પર્વતભાઈ, આ ગોવર્ધનભાઈ. એટલે પહેલો નંબર કહ્યું તો પર્વતભાઈ નામ આપ્યું. એટલે સુરા ખાચર, આપણે અલૈયા ખાચર સભામાં બેઠેલા એનેમાં તું કહે મુક્તાનંદ સ્વામી મારું નામ જ પહેલામાં નંબરમાં આપશે, પણ પર્વતભાઈનું નામ આપ્યું. એટલે કે હવે બીજા નંબરમાં તો જરૂર આપશે. પાછું બીજા નંબરમાં વળી આ ગોવર્ધનભાઈનું નામ આપ્યું
એટલે કે હવે ત્રીજા નંબરમાં તો જરૂર ચોક્કસ મારું નામ આપશે જ. ત્યાં વળી દાદા ખાચરનું નામ આપ્યું. તો એમ નામ આપ્યું અને એક તળમાં પણ એમનું નામ ના આવ્યું એટલે એકદમ ક્રોધે ભરાયા અને એમનો હાથ તલવાર ઉપર ગયો અને તલવાર ખેંચી અને મુક્તાનંદ સ્વામીને મારવા માટે તૈયાર થયા કે અલૈયા ખાચર એને એમનો મારનું ખંડન થયું તો મુક્તાનંદ સ્વામી જેવા સંત એમને પણ મારવા માટે તૈયાર થયા. તો જો આ માનનો સ્વભાવ એ આપણને કેટલો બધો આમ કે સત્સંગમાંથી પાછળ પાડે છે. તો આવા બધા જે કંઈ સ્વભાવ છે એ બધા સ્વભાવ એ આપણને દુઃખી કરે છે અને એ આપણે જાણીએ છીએ અને જાણવા છતાં પણ આપણે એ સ્વભાવને પાછા મૂકી શકતા નથી. તો એ સ્વભાવને મૂકવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ સ્વભાવના મૂકવા માટેનો શ્રીજી મહારાજે એવો ઉત્તમ વિચાર એ મધ્યના 15માં બતાવ્યો છે. મધ્યનું 15મું વચનામૃત છે. એમાં મહારાજે વાત કરી. એમાં મહારાજે પોતે વાત કરતા કહ્યું કે મહારાજ કહે છે કે આ જે સ્વભાવ છે એ સ્વભાવને ટાળવા માટે કોઈ એક વિચાર કરે અને એ વિચાર માત્રથી એના સ્વભાવ માત્ર ટળી જાય અને એ વિચારને મૂકી અને બીજા 1000 વિચાર કરે તો પણ એ સ્વભાવ ટળે નહીં. તો એવો કયો એક વિચાર છે? એ રીતે મહારાજે પ્રશ્ન પૂછ્યો. એટલે પછી બધા સંતો હરિભક્તો એમણે એ પ્રશ્નનો ઉત્તર કરવા પ્રયત્ન કર્યો પણ પ્રશ્ન ઉત્તર ન થયો. એટલે પછી મહારાજને વિનંતી કરી કે મહારાજ આપ ઉત્તર કરો. એટલે શ્રીજી મહારાજે પછી પ્રશ્નનો જવાબ આપતા વાત કરી કે જેને પોતાના સ્વભાવને વિશે શત્રુપણું થાય, શત્રુપણું એક જો એકવાર નક્કી થાય તો એ એના સ્વભાવ ટળે. ત્યારે કેવી રીતે શત્રુપણું? કે જેમ કોઈ પણ બહારનો માણસ હોય, રાજા હોય અને કોઈ બીજો રાજા એના ઉપર ચડાઈ આવે અથવા એ રાજની બધી કંઈ સંપત્તિ હોય એને બધે કંઈ કોઈ બાળી નાખે, કંઈ નાશ કરી નાખે, આવું બગાડતો હોય તો રાજાને પેલા સામેના રાજા ઉપર કેટલો બધો ક્રોધ આવે અને એના એમ થાય કે આ મારો શત્રુ છે. અને એને એ શત્રુ માન્યા પછી વળી પાછું એને એ શત્રુને જે તે પ્રકારે એનું ખરાબ થાય એવો પ્રયત્ન કરે. એ સામેનાનું પણ એ કંઈક બગડે એ રીતે જ પ્રયત્ન કરે. વળી બીજો કોઈ એનું ખરાબ કરે, એના સામેના શત્રુનું કોઈ ખરાબ કરે તો એ રાજી થાય કે બરાબર આ એ જ લાગનો છે, એવું થવું જ જોઈએ. એને આવી રીતે એને હરાવવો જ જોઈએ. બીજો કોઈ ધારો કે એને હરાવે કે એનું કોઈ નુકસાન કરે તો ખુશ થઈ જાય કે વાહ બહુ સારું. એમ જે શત્રુ છે એ શત્રુનો નાશ કરવા માટે સતત આપણને ખટકો રહે અને શત્રુનું બીજું કોઈ ખરાબ કરે તો એમાં આપણે રાજી થઈએ છીએ. એવી રીતે આપણે બધાએ અંતરદૃષ્ટિ કરીને તપાસ કરવો કે આપણામાં કયા કયા આપણા આવા શત્રુ છે. તો એ જે કોઈ સ્વભાવ છે એ બધા સ્વભાવ એને આપણે જોઈ અને સ્વભાવને વિશે આપણે શત્રુપણું રાખવું કે આ મારા શત્રુ છે. શત્રુ શા માટે? કે આપણને આ સત્સંગના માર્ગમાંથી પાડી દે છે, આપણને આ મોક્ષના માર્ગમાંથી પાડી દે છે અને આપણને દુઃખી કરે છે. તો એટલા માટે આપણે એ શત્રુ જે છે એનો કોઈ પણ પ્રકારે એનો નાશ કરવો છે. એટલે એવો ખટકો રહે. એટલે એ રીતે એને બરાબર એને શત્રુને કોઈ પણ પ્રકારે એનો નાશ થાય એના માટે સતત પ્રયત્ન કરતો રહે અને એનું એને જાણપણું રહે કે અમારો શત્રુ છે, આ સ્વભાવ અમારો શત્રુ છે, મારે એને કાઢવો જ છે, કોઈ પણ પ્રકારે એને કાઢવો છે એના માટે પ્રયત્ન કરે. વળી બીજા એના એ સંત હોય એ સંત એના આ સ્વભાવને ટાળવા માટે વાત કરે કે ભાઈ આવો સ્વભાવ છે એ આપણને આવી રીતે સત્સંગમાં નુકસાન કરે છે, માટે એને આ રીતે ટાળવો, એમાં એનો ઉપાય બતાવે અને એ રીતે પ્રયત્ન કરે. તો એવી રીતે સંત એના સ્વભાવને ટાળવા માટેનો કંઈ ઉપાય બતાવે તો રાજી થાય કે વાહ આ સંત મારા હિતકારી છે, મારું હિત થાય એવું કરે છે, મારા શત્રુને એ ટાળવાનો એ ઉપાય બતાવે છે, માટે મારા પરમ હિતકારી છે એમ સમજી અને જે કે એ પ્રમાણે કરે અને એના બધા શત્રુ છે એ નાશ પામે. તો આવી રીતે સ્વભાવને વિશે શત્રુ થાય તો
એ સ્વભાવ એ આપણા ટળે. અને શત્રુથી આપણે જેમ દૂર જ રહીએ છીએ ને, શત્રુને આપણે ક્યારે નજીકમાં આવવા દઈએ? નજીકમાં ક્યારેય શત્રુને આવવા દઈએ? એનાથી દૂર જ આપણે રહીએ. એવી રીતે આ સ્વભાવ જો આપણને પોતાના શત્રુ મનાયા હોય તો આપણે એનાથી દૂર જ રહીએ. એ સ્વભાવને ક્યારે વશ થઈએ નહીં. પણ આપણે તો શું થાય છે કે જે કંઈ આ સ્વભાવ છે એ બધા સ્વભાવને આપણે મિત્ર જાણીએ છીએ. અને મિત્રને જેમ ઘરમાં રાખીએ એવા આપણે આપણા સ્વભાવને પણ આપણી સાથે રાખીએ છીએ. તો એને શું મિત્ર ભાવ છે. અને મિત્રને તો ઘરની બહાર કોઈ કાઢે જ નહીં. એટલે સ્વભાવ પછી આપણા રહી જાય છે. માટે સ્વભાવને આપણે મિત્ર નહીં જાણવાના, પણ સ્વભાવને મિત્રને બદલે શત્રુ જાણવાના. અને એ રીતે શત્રુભાવ જેટલો રાખીએ તો એ સ્વભાવ આપણા ટળતા જાય. તો આ બધા જે સ્વભાવ એ ટાળવા માટે આવો પ્રયત્ન એ આપણે કરવો પડે. એના માટે આપણે સતત અંતરદૃષ્ટિ કરવી પડે. આપણે જ્યાં સુધી સત્સંગમાં 2 વર્ષ જાય, 5 વર્ષ જાય, 15 વર્ષ જાય, 25 વર્ષ જાય, પણ જો આપણે અંતરદૃષ્ટિ ન કરીએ તો આપણને આ ખ્યાલ આવે નહીં. એટલે આપણે સતત અંતરદૃષ્ટિ કરતા રહેવું જોઈએ. અંતરદૃષ્ટિ કરીને આપણે જોવું કે ભાઈ મને મારામાં એવો કયો સ્વભાવ છે કે જે સત્સંગને ઘટે નહીં, સત્સંગને યોગ્ય નહીં, એવો કયો સ્વભાવ છે. અને એ જેવો કંઈ સ્વભાવ હોય તો એ સ્વભાવને આપણે દૂર કરવો. ભગવાન અને સંતને કયો સ્વભાવ ગમતો નથી તો એ પણ આપણે એને દૂર કરવો. અને એવી રીતે અંતરદૃષ્ટિ કરતા રહીએ તો પણ આપણે એ બધા સ્વભાવ ટળે. જેમ ક્રોધ છે એ પણ એવો સ્વભાવ છે. તો એ સ્વભાવને ટાળવા માટે પણ આપણે શું પ્રયત્ન કરવો? તો શાસ્ત્રીજી મહારાજ એકવાર નંદા સાહેબ જે આપણા ભારતના પૂર્વે વડાપ્રધાન તરીકે હતા, તો એ નંદા સાહેબને ત્યાં શાસ્ત્રી મહારાજ પધરામણી માટે ગયેલા. ત્યારે નંદા સાહેબના ધર્મપત્નીએ એક હરિભક્ત દ્વારા શાસ્ત્રી મહારાજને સમાચાર મોકલાવ્યા કે આ નંદાજી છે એ પોતે બહુ ક્રોધ છે એમને. એટલે કંઈ લખતા હોય ને જો ક્રોધ આવે તો એકદમ પેન પછાડે ને ફેંકી દે. જમતા હોય અને કંઈ એકદમ ક્રોધ આવે તો થાળી પછાડે ને. એવી રીતે એમ કે ડગલે ને પગલે એમને આવો ક્રોધ બહુ થાય છે. માટે આપ એમને ક્રોધ ન કરવા માટે આદેશ આપજો. આવું કહેવડાવ્યું હતું. એટલે પછી શાસ્ત્રી મહારાજે નંદા સાહેબને વાત કરી કે નંદા સાહેબ, આપણે આ ક્રોધ જે છે તમારામાં, તો એ ક્રોધ આપણે સત્સંગીને ઘટે નહીં. શ્રીજી મહારાજે ના પાડી છે કે ભાઈ ક્રોધી ઈર્ષ્યાવાળો કપટીને માની એ હરિભક્તો હતો પણ મારા એમની સાથે અમારે બને નહીં. તો જો ભગવાનને બને નહીં, ભગવાનને નથી ગમતો, તો પછી એ સ્વભાવ આપણે રાખવો જોઈએ નહીં. માટે કહ્યું કે જ્યારે પણ તમને ક્રોધ આવે ત્યારે તમારે એકદમ મૌન થઈ જવાનું, કંઈ બોલવાનું નહીં. મોઢું સીવી લેવાનું એના જેવું, એમ કે મોઢું બંધ જ કરી દેવાનું, કંઈ બોલવાનું નહીં. જો ક્રોધમાં આવે ને ગમે તેમ બોલી નાખે માણસ, અને ગમે તેમ પછી એમાં કેવા બધા સંબંધો બગડે અને કેટલો મન દુઃખ થાય ને બધું થતું હોય. એટલે એ વખતે પહેલો જ ઉપાય કે ક્રોધ આવે ત્યારે મૌન થઈ જવાનું, કંઈ જ બોલવાનું નહીં. એ વખતે પછી વિચાર કરવાનો કે ભાઈ ભગવાનને નથી ગમતો આ સ્વભાવ ક્રોધ, એ માટે આપણે આ ક્રોધ કરવો નથી. એટલે એ વિચાર કરવાનો. સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનું નામ મનમાં લેવાનું. મનમાં સ્વામિનારાયણ 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 એમ નામ લેવાનું. અને એ રીતે ભગવાનનું નામ લઈએ તો ધીરે ધીરે કરતાં એ આપણો ક્રોધ ઓછો થઈ જાય. અને નંદા સાહેબે એ પ્રમાણે પ્રયત્ન કર્યો તો એમના સ્વભાવ એ ઓછો થઈ ગયો હતો. તો એમ આ બધા જે કંઈ સ્વભાવ એ આપણામાં હોય એને ટાળવા માટેના ઉપાય જે મહારાજે વચનામૃતમાં બતાવ્યા છે, સત્પુરુષોએ જે બતાવ્યા છે, તો એ બધા ઉપાય એ આપણે આપણા જીવનમાં આચરીએ તો આપણા એ સ્વભાવ ટળે. અને આપણે આવી રીતે સત્સંગનું જે સાચું સુખ એ લઈ શકીએ, સત્સંગમાં આપણે પ્રગતિ કરી શકીએ અને મોટા પુરુષનો રાજીપો પણ પ્રાપ્ત કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.